नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मनवाणु वळे सद्गुरुवरથી मनवाणु वळे सद्गुरुवरથી परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जैने आप्યું ભાન નિજ તેને સદા પ્રણામ તેને સદા પ્રણામ। શ્રી પરમ ગુરવે નમઃ। પરંપરાચાર્ય गुरवे नमो नमः। ओम संक्षिप्त विचारणा करिए। सम्यक्तरूपी पराक्रमनी पूर्व भूमिकाમાં શું કરવું યોગ્ય છે? તો सम्यक्त રૂપી પરાક્રમની પૂર્વ ભૂમિકા કેવી રીતે બાંધી શકાય? તો વિષય તો એવો છે કે 3 કલાક પણ ઓછા પડે, 3 કલાક નહીં 3 દિવસ પણ ઓછા પડે, એટલે આપણે તો માત્ર એના પ્રયોગલક્ષી થોડા મુદ્દાઓ વિચારીશું ને વિચાર્યું ત્યારે કહેવાય, સમજ્યો ત્યારે કહેવાય કે જો સુધરે તો। એમ બોલીએ છીએ આપણે, સમજ સાર સંસાર મેં સમજું ટાળે દોષ, સમજ સમજ કર ही गया जीव अनंता मोक्ष। આપણે ક્યારે સમજ્યા કહેવાય? જ્યારે એ પ્રમાણે આપણે કંઈક એ દિશામાં આગળ વધીએ, એટલે કે આપણી ભૂલો સુધારીએ અને સદગુણો એવા સંપન્ન કરીએ કે જેથી જે શ્રવણ કર્યું એ સાચા અર્થમાં સમજાય અને એ સમજાય એ માટેનો પ્રોસેસ સમ્યક્ત્વ એટલે શાશ્વત આનંદની પ્રાપ્તિનું પ્રથમ સોપાન। શાશ્વત આનંદની પ્રાપ્તિનું પ્રથમ સોપાન। અને આપણે તો એની વાત નથી કરવી, આપણે તો એ સોપાનની પણ પૂર્વ ભૂમિકા કેવી રીતે પ્રાપ્ત થાય, આવો અંતરથી જો જિજ્ઞાસા થઈ હોય તો એ મહાપુરુષ છે।
કંઈક સાંભળીએ એવું માત્ર હોય તો મહાપુરુષ નથી. સાંભળવું સારું છે, પણ સાંભળીને એમાંથી કેટલું તત્વ રિટેન કરીએ છીએ, આપણા વ્યક્તિત્વમાં ઉતારવા માટે પ્રયત્ન કરીએ, એ આવશ્યક અને ડિસિસિવ છે. જે હમણાં એ વિશે ઘણું ભાઈશ્રીએ આપણને સમજાવ્યું. એટલે સમ્યક્ત વિશે બધા બહુ જ જાણે છે, ઘણું જાણે છે, એનું એ આપણે વાત નથી કરવી. જો આપણે કોણ છીએ એ વાત પાકી થાય, આપણે ખરેખર કોણ છીએ એ વાતનો આપણા અંતરમાં નિર્ણય થાય, અને એ નિર્ણય થવામાં જે બાધક કારણો છે આવ્યા તેના તે જ ક્રોધ, માન, માયા, લોભ અને ઉપલક્ષ્યથી એને વધારવા વાળા, પાકા કરવા વાળા એવા બીજા ભાવ, એવા બીજા કાર્યો, એવી બીજી વિચારણા, એવું બીજું આયોજન, બે વાત નક્કી કરી. બંને છે સાથે કરવાની સાથે છે, સમજવાની સહેજ જુદી છે. બે પ્રકારના પુરુષાર્થ કરવાના છે, સાથે સમજવાના જુદા એટલા માટે છે કે એક સમજણ દ્વારા આપણે જગતના પદાર્થોમાં જે સ્વામીપણાની બુદ્ધિ કરીએ છીએ એને ઘટાડવાની છે, અને એ પુરુષાર્થ 24 કલાક કરવાનો છે. જે વસ્તુ આપણી નથી એને આપણે આપણી માનીએ છીએ, અને એ પ્રમાણે વારંવાર કરવાથી એ વસ્તુ આપણને સહજ થઈ ગઈ છે. કે સાહેબ જુઓ તમારી મૂછો કેવી છે, સાહેબ કપડા કેવા લાગે છે, સાહેબ અમારો બંગલો ગમ્યો તમને. બધું જૂઠું ચાલે છે, આપણું બધું જૂઠું ચાલે છે. કારણ કે તું જે કહે છે એમાંનું કોઈ પણ વસ્તુ સાથે તારો સ્વસ્વામી સંબંધ છે જ નહીં. મૂછો સાથે પણ નથી, કપડા સાથે પણ નથી, બંગલા સાથે પણ નથી. આ ધનતેરસના દિવસે તમે આવું કહો છો? મારી પાસે અત્યારે 33 કરોડ તો છે, પણ મારે 73 કરોડ કરવાના છે. તારી પાસે છે પણ તારા નથી, તારી નજીક છે. જે વસ્તુ આપણી નજીક હોય એ આપણી ના હોય. જોજો હું કોદાળ કરતા હો, આ બહેનોને ખાસ કહેવાનું. ઝવેરી ત્યાં જાય ને તો પછી એ બધું બતાવે, બેન લો આ નેકલેસ, આ એરિંગ, આ બંગડીઓ, બધું તમને હાથ તમારા પાસે છે, તમે ખિસ્સા મૂકો તો જેલમાં જાઓ. તમારા હાથમાં છે, બોલો તમારા હાથમાં છે, અને ખિસ્સા મૂકો તો જેલમાં જવું પડે. આપણી આ હકીકત છે. આચાર્ય ભગવાન કહ્યું છે, બહુ જ વૈજ્ઞાનિક રીતે બહુ વિસ્તારથી કહ્યું છે.
એ આપણે વારંવાર વિચારીએ છીએ, કારણ કે આ દેહધારીને બહુ જ પ્રિય છે. ગાથા 19, 20 અને 21 શ્રી સમયસાર પરમાગમ એ એટલું ઉપયોગી છે કે આપણે બેરોમીટર તરત મૂકવું. તાવ આવ્યો હોય તો તરત પહેલા આવીને ડાક્ટર થર્મોમીટર મૂકે છે, બધું એની જે પદ્ધતિ હોય તેના. આપણે માનવું હું બહુ હોશિયાર, હું બહુ મોટો, હું બહુ જ્ઞાની, હું બહુ મોટો ત્યાગી, હું બહુ મોટો દરેક રીતે. એનો જવાબ છેલ્લી ગાથામાં આજ્ઞા રૂપે આપે છે. પણ ત્યાં સમ્યક દર્શનનું લેબલિંગ કર્યું છે. લેબલિંગ કે ડી લેબલિંગ, જે તમારે પૂર્વાર્ધમાં ડી લેબલિંગ છે અને ઉત્તરાર્ધમાં લેબલિંગ કર્યું છે. શેની વાત ચાલે? સમ્યક્ત્વની. પણ ત્યાં તો આગળનું બધું જેણે કર્યું હોય એનું લેબલિંગ કરે છે. સાથે બોલો કા અયથાર્થ આત્મ વિકલ્પ એવો જીવ સમ્મૂઢ આચરે, ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પો નહીં કરે. એટલે હવે વિષય ચાલુ થાય કે મારે સમ્યક તો પ્રાપ્ત કરવું હોય તો મારે શું કરવું? ભાઈ પ્રેક્ટિકલ વાત ચાલે છે. ભાઈ તારે પરમાત્મા, સદગુરુ અને ધર્મ તથા તારા આત્મા સિવાય કોઈને પણ પોતાનું માનવું નહીં. તું કરી શકતો નથી ને હું કરી શકતો નથી, તો કરવાનું. પરમાત્મા, સદગુરુદેવ અને તેમની દિવ્ય વાણી અને બોધ અને એ જે બતાવે છે, ત્રણે કોને બતાવે છે? આ ત્રણે કોને બતાવે છે? નિજ ચૈતન્ય દેવને બતાવે છે. ભગવાન કોને બતાવે? બધા શાસ્ત્રો કોને બતાવે? સદગુરુદેવ કોને બતાવે? ઇવેન્ચ્યુઅલી નિશ્ચય એની મુખ્યતાથી વાત ચાલે છે. આપણા મૂળ સ્વરૂપને બતાવે છે, આપણા સાચા સ્વરૂપને બતાવે છે, આપણા પરમાર્થ સ્વરૂપ પ્રત્યે આંગળી ચીંધે છે. આ ભગવાન બેઠા પૂછ ભાઈ, ની મુદ્રા જ કહે મેં જેવું કર્યું તેવું તું કર. કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય. આપણે તો હજુ ઉપાય કરી શકતા નથી, ઉપાયની પૂર્વ ભૂમિકા. પણ ઉપાયની પૂર્વ ભૂમિકામાં પણ આ થોડું થોડું કરવું પડશે. તમે પહેલાના જમાનાની વાત છે, એક જાડું લાકડું છે અને ફાડવાનું ચાલુ કર્યું કુવાડીથી. અત્યારે તો બધું આવી ગયું ઓટોમેટિક. પહેલા આપણે કુવાડીથી આટલું જાડું થડ છે, પહેલી કુહાડી મારી ત્યારથી તમે તે લાકડું કાપવાનું ચાલુ કર્યું છે. 173 ઘા મારશો ત્યારે 2 ફડચા થશે. તો પણ પહેલા ફડચાથી હજુ ઉપરની છાલ જ જરા આમ આગી પાછી થઈ, ત્યારથી એ લાકડું કપાવાનું ચાલુ થયું. પણ આપણે જ્યાં સુધી 2 ફાડચા ન થાય ત્યાં સુધી ટ્રાય એન્ડ ટ્રાય અગેઇન બોયઝ, યુ વિલ સક્સીડ એટ લાસ્ટ.
ટ્રાય એન્ડ ટ્રાય અગેઇન બોયઝ, યુ વિલ સક્સીડ એટ લાસ્ટ. બરાબર જોઈને હો, પછી એકવાર અહીં મારે પછી અહીં મારે એમ નહીં. જ્યાં આગળ ઘા માર્યો ત્યાં જ બીજો ઘા મારે, ત્યાં જ ત્રીજો ઘા મારે, ત્યાં જ ચોથો ઘા મારે, ત્યાં જ પાંચમો ઘા મારે. ખાડો પડી ગયો, ખાડો ઊંડો થશે, ખાડો ઘણો ઊંડો થશે. અને 80-90% થાય એટલે તો તમે 2-3 જણને આ બાજુ બોલાવો, 2-3 જણને આ બાજુ બોલાવો. ટા 2 કટકા થઈ ગયા. સમયની મર્યાદા. એટલે આપણે થોડીક ધૂન બોલાવીશું જે આપણે આપણા જીવનમાં ઉતારવી છે. ધૂન એટલે સૂત્રનું. સમ્યક્ત્વની પ્રથમ ભૂમિકામાં આપણે શું કરવું? અભ્યાસ કરવો પડશે. શરીરને મારું માનીશ નહીં, કારણ કે તે છે જ નહીં. છે જ નહીં એટલે મારું નથી એમ. કપડાને મારા માનીશ નહીં. શરીરની અંદર 5 ઇન્દ્રિયો આવી ગયો, કારણ કે તમારી આંખો એકદમ સમડી જેવી છે અને તમારું નાક પોપટ જેવું છે. હા, એટલે તમે કહો છો સાહેબ શું મને અહીંથી મને પૂરણપોળી થાય છે એની સુગંધ આવે છે, અહીંયાથી 90 ફૂટ દૂરથી મને પૂરણપોળી થાય એની સુગંધ આવે છે. તો એ નાક તારું નથી, આપણું નથી, આંખો આપણી નથી. તું એમ કહે છે કે સાહેબ સમડીથી પણ વધારે તેજસ્વી મારી આંખો છે. સ્વજનો પણ ખરેખર મારા નથી. સ્વજનો પણ ખરેખર મારા નથી. બોલો ને. મિત્રો પણ ખરેખર મારા નથી. ઘર વગેરે પણ ખરેખર મારા નથી. શિષ્યો વગેરે પણ ખરેખર મારા નથી. ગ્રંથો વગેરે નો હું માલિક નથી. અને મેં મંદિર બંધાવ્યા નથી ખરેખર. અત્યારે તો બંધાવાના હો, અત્યારે તો ગ્રંથ વાંચવાના, પણ મારું માનીને વાંચવાની જરૂર નથી. કોઈ કે આ પુસ્તક કોનું છે, વ્યવસ્થા માટે કહેવાય કે આ મારું છે. આ શરીર જો આપણું નથી તો પુસ્તક આપણું કેવી રીતે થઈ શકે? આ તો દૂરસ્થ. એટલે આવો એક આપણે જાપ કરીશું અવારનવાર. અવારનવાર જાપ કરીશું. ભૂલી જવાના છે હમણાં જ. સાહેબ મને ભૂખ લાગી. આત્માને ભૂખ લાગી નથી, આત્માને ભૂખ લાગી એનું જ્ઞાન થયું છે. આત્માને ભૂખ લાગી નથી, આત્માને ભૂખ લાગે. આત્મા ખાય, આત્મા ખાવાનો વિકલ્પ કરે, આત્મા ખાવાનો ભાવ કરે અને આત્માની પ્રેરણાથી શરીર હાથ આમ જાય અને પછી આમ. એ વ્યવહારથી બરાબર છે. તું ખા એનો વાંધો નથી, પણ હું ખાઉં છું, આત્મા ખાય છે, તો આત્મા અનાહારી સ્વભાવ વાળો રહ્યો નહીં. તો આવું જો યાદ કરે ને તો ખાતી વખતે શાંત, સમતા, ઉતાવળ ન, સબડકા ન, વિકલ્પ ઓછા. એ બીજો વિભાગ. અત્યારે નિશ્ચય નહીંથી વાત ચાલે છે.
બીજો વિભાગ શું? શાંત થયો એટલે ક્રોધાદિ ભાવો ઓછા થાય. આજ મારે જોઈએ, આજ જોઈએ એવું ન કર્યું એટલે લોભ ઓછો થયો, એટલે લોભ ઓછો થયો, એટલે રાગદ્વેષ ઓછા થયા. રાગદ્વેષ ઓછા થયા એ સમ્યક્ત્વ પ્રત્યે જવામાં પરમ ઉપકારી કારણ છે. જેટલા રાગદ્વેષ ઓછા તેટલા પ્રમાણમાં જીવ સમ્યક્ત્વ ભણી જઈ રહ્યો છે. એક કોમ્પોનન્ટ છે. હવે આટલી વાત નિશ્ચય નહીં, હવે વ્યવહાર નહીં. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવાશો અથવા પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. વર્ષમાં અમુક નક્કી સમયે ઘરમાં રહેવું નહીં, પણ તીર્થમાં રહેવું અથવા એવા કોઈ સાધના સ્થળમાં રહેવું, એવી કોઈ નિર્જન અથવા તો સમસ્વભાવી મનુષ્યો જ્યાં વસતા હોય તેવા સત્સંગ આદિ મળે, ભક્તિ આદિ મળે એવી જગ્યાએ જવાનો સમય જલ્દી જલ્દી વધારવો. આપણા માટે નથી આ બધું. આ તો 30 વર્ષના યુવાનને કહેવામાં આવે. આપણે તો હવે ત્રીજો આશ્રમ પણ પૂરો થવા આવ્યો, થવા માંડ્યો. 50 થઈ ગયા ને, 51, 52, 55, 57. વનમાં રહો, ઘરમાં રહો ઓછું, વનમાં રહો. વનમાં અત્યારે રહેવાની શક્તિ નથી, એટલે આ બધું આ વન કહેવાય. આ વન એટલે આના જેવું, જ્યાં જ્ઞાન, ધ્યાન, વૈરાગ, ભક્તિ વધે એવા સ્થળોમાં જ વધુમાં વધુ સમય ગાળવો, અને ગાળવો તે પણ સાવધાનીથી. કોઈ પણ કાર્ય થવા માટે ભગવાને યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ ને યોગ્ય ભાવ એવો સિદ્ધાંત કીધો છે. હું મારા બંગલામાં જ બેઠો બેઠો બધું સાધના કરું, તમને શું વાંધો છે? વાંધો કાંઈ નથી, પણ તારા બંગલામાં આગળની સાધના ન થાય. આ વાત શેઠ હુકમચંદજીએ સ્વીકારી હતી આજથી 70 વર્ષ પહેલા. ઇન્દોરના સર શેઠ હુકમચંદ થયા. બહુ 1918ની વોરમાં એમણે 14 કરોડ રૂપિયા બ્રિટિશ ગવર્મેન્ટને લોન રૂપે આપ્યા હતા. એમની થોડી ઉંમર થઈ પછી એમણે 4-5 વિદ્વાનો રાખેલા. એમાં એક જરા વધારે વિચારવાન વિદ્વાન હતો કે શેઠ મારે તમને વાત કેવી છે, કહું? કે જરૂર કહો. એટલે કે તમે આ ઇન્દ્રભુવનમાં રહેવાનું છોડી દો. એમના મકાનનું નામ ઇન્દ્રભુવન છે, અત્યારે પણ છે ઇન્દ્રભુવન. અને બહુ મોટી જગ્યા, એના એક ડિજિટલ વિભાગમાં, દૂરના વિભાગમાં વૈયાગી ભવન બનાવ્યું. એ જમાના અત્યારે છે, કાળા કાચ,
આજુબાજુ કાળા કાચ, અને રહેવા માટે જોડે રૂમ. વૈરાગી ભવનમાં જેટલો સમય સાધના કરે એટલો સમય વૈરાગી ભવનમાં રહેવાનો. બહાર નીકળે એટલે ભગવાનનું મંદિર નાનું, ચંદ્રપ્રભુ ભગવાન, અને આમ પાછળ જાય એટલે પોતાની રહેવાની રૂમ. મને તો બેની જ ખબર છે, વૈરાગી ભુવનની અને મંદિરની. પાછળના રૂમમાં એ રહેતા હતા કે નહીં એની મને જાણકારી નથી. અત્યારે બધા છે ત્યાં આગળ. આપણે પંડિત રતનલાલજી ત્યાં રહેતા. હવે તો કંઈક જરાક પેલો પાછળનો ભાગ બધો વિસ્તાર કર્યો છે અને ઘણું બધું લોકો ઉપયોગી, સમાજો ઉપયોગી, મહિલા ઉપયોગી બધું એક નાઇડસ છે. પંડિત રતનલાલજી બાળ બ્રહ્મચારી છે. આપણે કોઈ વ્યક્તિની વાત નથી, જીવન છે એટલે એની વિસ્તાર આપણે કેવો કરવો નથી. પણ તારો પ્રશ્ન હતો કે સાહેબ હું મારા બંગલામાં જઈને સાધના કરીશ, તમે કહો તો બારણા બંધ કરી દો. વાઇબ્રેશન્સ આર ઇમ્પોર્ટન્ટ. ક્ષેત્રની અગત્ય છે, તો જ ભગવાન દીક્ષા લઈને વનગમન કરે છે. કે મહેલમાં ને મહેલમાં જ ભગવાન ન કરી શકે સાધના? ભગવાન તો કરતા હતા સાધના, ઉગ્ર સાધના પણ કરી શકત, પણ એમણે કીધું ના, આ બરાબર નથી. મોડસ ઓપરેન્ડી ઇઝ ડિફેક્ટિવ. રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની. આપણી એટલી બી શક્તિ નથી. તો એ વાત થઈ. દરરોજ લોભ ઘટાડવા માટે થોડું થોડું દાન કરીશ. લોભ ઘટાડવા માટે દરરોજ થોડું થોડું દાન કરીશ. ત્યાં હું તો સામટું આપી દઉં એવું નહીં. સામટું આપે તો બરાબર છે, કારણ કે આચાર્ય ભગવાને દિને દિને એમ બે શબ્દો વાપર્યો છે. બે વાર એક જ શબ્દ વાપર્યો છે, દિને દિને. કોકર ભૂલી જા અને તને યોગ ન મળે તો 2 દિવસનું સામટું આપી દે. પણ બરાબર યાદ હોય તો કેમ ન હોય? 24 કલાકમાં એકવાર યાદ ના આવે કે મારે દાન દેવાનું રહ્યું આજે? પણ કે મારે એવું આમ સંજોગ ન હોય, કઈ વાત. પાસેની જે જગ્યા હોય ત્યાં જઈને મંદિરમાં 5 રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા, કોઈ ઝૂંપડપટ્ટીમાં તારે જઈને મમરા, ચણા, મગફળી, બિસ્કિટનું પેકેટ બધે પૂરતી છે. મુંબઈમાં તો ઘણી છે ને અમદાવાદમાં હવે તો ઘણી થઈ ગઈ. તમે 1 કિલોમીટર આમ તમારા ઘરથી જાઓ એટલે વચ્ચે ઝૂંપડપટ્ટી આવે. આપણે પેલા મલબાર હિલની વાત નથી કરતા, એ સિવાય ત્યાં હશે કે નહીં મને ખબર નથી. હો, દાન. મંત્ર લખવો. હું પરમાત્મા, સદગુરુ અને ધર્મનો સેવક છું. બ્રહ્મ સ્વરૂપી આત્મા છું. હું પરમાત્મા, સદગુરુ અને ધર્મનો સેવક છું અને બ્રહ્મ સ્વરૂપી આત્મા છું. શીલની વાત ચાલે, શીલની વાત ચાલે. એકાવન વાર લખે, 101 વાર લખે, 151 વાર લખે, અને લખે ત્યારે સામે ભગવાનની છબીઓ રાખવાની. એકવાર લખીને એમની સામે જોવાનું, એકવાર લખીને એમની સામે જોવાનું, એકવાર લખીને એમની સામે જોવાનું. તો આપણા હૃદયમાં પ્રવેશ કરે ભગવાન, જો આપણો પ્રેમ ભાવ હોય તો. જો આપણો પ્રેમ ભાવ હોય તો. બસ હવે છેલ્લી 10 મિનિટ છે એટલે ધૂમ બોલી લઈએ. ભગવાન કેમ મળે? સમ્યક તો થાય એટલે ભગવાન મળે એમ કહેવાય.
પોતાના શુદ્ધાત્માની ભેટ થઈ એ ભગવાન છે, કારણ કે શુદ્ધાત્મા અલ્પકાળમાં પરમાત્મા થઈ જવાના છે. ઉઠવા માટે આપ જે વારંવાર ભગવાન સામે જોવે, એમના ગુણો વિચારે, સદગુરુ સામે જોવે, એના ગુણો વિચારે, અને ધર્મ ગ્રંથો અને ધર્મ લખવા થોડા, 10 લક્ષણ ધર્મ, રત્નત્રય ધર્મ, દયા ધર્મ, અહિંસા ધર્મ, પરોપકાર ધર્મ, સેવા ધર્મ. કેવી રીતે થાય? આવું થાય કેવી રીતે? એનું આપણા હૃદયના અંદરમાં પરકોલેશન કેવી રીતે થાય? બોલીને પછી સમાપ્તિ અવસર બાજુ જઈશું. सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. ધર્મ તો કરીએ છીએ પણ ભાવ ઓછા છે, ભાવ ઓછા. बोली जी सवाल. पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सु उर बसे. તમે આટલા બધા વર્ષો આટલા બધા શાસ્ત્રો વાંચ્યા અને અહીં કે સબ આગમ ભેદ સુ ઉર બસે. પહેલો સ્તવન કીધું ને, ઋષભજનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું. રીજો સાહિબ સંગન પરિહરે ભાંગે સાદી અન. ઋષભજનેશ્વર પ્રીતમ મારો. છેલ્લા બે નાના મુદ્દા. શબ્દ સાંભળીને ડરવું નહીં, આપણી કક્ષાએ એ શબ્દ સમજવું. તપ, ઈચ્છાઓને મર્યાદિત કરવી, ઈચ્છાઓને મર્યાદિત કરવી. અત્યારના જમાનાની હવાથી 100% ઊંધું. ખૂબ પૈસા ખર્ચો અને ખૂબ કમાઓ. અત્યારની ફિલોસોફી એવું કહે છે, દરરોજના 5,000 ખર્ચો, 10,000 ખર્ચો, આખો દાડો મોલમાં ફરો, જે વસ્તુની જરૂર નથી બધું લો લો, ભેવું કરો ભેવું કરો. ઘરમાં મૂકવાની જગ્યા નથી હવે તો. પછી મારે બનવાનો ટાઈમ નથી. કેમ? પાર્ટ ટાઈમ જોબ ને પાર્ટ ટાઈમ આટલા કન્સલ્ટેશન, અહીંયા આટલા કન્સલ્ટેશન, અહીંયા આટલા કન્સલ્ટેશન. એવું જ કરવું પડે ને. આટલું બધું આટલું ભરવાની શી જરૂર છે? બેનો તમે 100 સાડી સાથે પહેરો, 78 તો છે અત્યારે, બીજી 22 લઈ આવે, બધી સાથે પહેરો છો. દરરોજ 3 બદલો ધારો કે તો આ બહુ થઈ ગઈ, 33 દિવસની થઈ ગઈ. હે ભાઈઓને એ પ્રમાણે સમજી લેવાનું. સાહેબ 23 કરોડ જ છે, 73 કરોડ કરવા છે, તમે કેટલા વાપરવાના બોલો? ઈચ્છા નો કોઈ અંત નથી, માટે સર્વ પ્રકારે કરીને પ્લેન લિવિંગ, હાઈ થિંકિંગ આ આપણા જીવનમાં લાવવું પડશે. મારું અંગત ખર્ચ ઓછું અને મારા અંગત વિચારો હંમેશા ઉર્ધ્વગામી. મારા
વિચારો હંમેશા ઉર્ધ્વગામી. અત્યારે નહીં, હમણાં જમવા બેસે તોય સારા વિચાર, કોઈ મળે તો ઉપર પરથી નહીં. શોમેનશીપ ડઝન્ટ વર્ક. શોમેનશીપથી સમ્યક તો થાય જ નહીં. માયા શલ્ય હોય, મિથ્યા શલ્ય હોય, નિદાન શલ્ય હોય તો સમ્યક તો પનપે નહીં. પછી જેટલી થાય એટલું સપ્રમાણ ખાવું, સપ્રમાણ કપડાં, સપ્રમાણ રિલેશન, સપ્રમાણ બધું જ સપ્રમાણ, એક્સેપ્ટ ધર્મ. એવું કેવી? જેટલો ધર્મ વધે એટલું સમકિત પ્રગટે. અને સમકિત કહેતા દુનિયાના લોકો કહે જેવું સમકિત નથી. સમકિત એટલે રત્નત્રય રૂપી ધર્મ છે. સમકિત એટલે એક સામટું સમ્યક દર્શન પ્રગટે, એનું ગમે તેવું જ્ઞાન હોય અને એનું ગમે તેવું આચરણ હોય ન હોય, ન હોય. તપ માટે સૂત્ર 3 વાર બોલીએ તો છેલ્લું ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. ટેપ રેકોર્ડર નથી હો. આપણે જે બોલીએ છીએ એવું આપણા જીવનમાં કરવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે ટેપ રેકોર્ડર નથી. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. આપણે આટલું પહેલા 33% કરી શકીએ. આપણે કઈ બધું ન કરી શકીએ. આપણે કઈ મુનિરાજ નથી. આપણે અત્યારથી ચાલુ કરી દઈએ, કારણ કે પૂર્વ ભૂમિકા તમે કહો છો. સમકિત તો પુણ્યો શ્રાવક એક દિવસ ઉપવાસ કરતો હતો, એક દિવસ એના ધર્મપત્ની ઉપવાસ કરતા હતા, અને એટલી આવક થાય એટલે દુકાન બંધ. આવું કંઈ આપણે કરી શકીએ નહીં, પણ આપણે એમના જેવો સંતોષ કેળવી શકીએ. આપણે એમના જેવું કરી શકીએ નહીં, પણ આપણે એનો દ્રષ્ટાંત લઈ અને સંતોષ તો રાખી શકીએ. અને એ વાત જે છે એ છેલ્લી વાત ભાવ. ભાવ 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 રૂપ આત્મા છે. આપણે આપણે શું કરી શકીએ? કાં તો ખરાબ ભાવ કરી શકીએ, કાં તો સારા ભાવ કરી શકીએ, અને કાં તો શુદ્ધ ભાવનો લક્ષ્ય કરી શકીએ. અને મહાજ્ઞાની હો તો થોડો વખત 5, 10, 15 સેકન્ડ ધ્યાનમાં શુદ્ધ ભાવ પ્રગટે, એને શુદ્ધોપયોગ કહે. શુદ્ધ ભાવ પણ કહો. તો મૈત્રી ભાવ, કરુણા ભાવ, માધ્યસ્થ ભાવ અને ગુણ પ્રબોધના ભાવ. આના માટે કોઈ ટાઈમની જરૂર નથી, કોઈ જગ્યાની જરૂર, તમે ગમે ત્યાં હો. અને બીજો ભાવ વૈરાગ્યનો ભાવ લાવવા માટે 12 પ્રકારની ભાવના. 12 પ્રકારની ભાવના. જે રીતે વૈરાગ્ય વધે એવો આપણે પ્રયત્ન કરવો, એવી ભાવના ભાવવી. ટેકનિકલ તો બધાને ખબર છે, પણ બોલીએ છીએ વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્યતે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગરંગ શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. પણ બોલી જઈએ નહીં. બસ મર્યાદામાં આટલું થઈ ગયું. નિશ્ચય નહીંથી શું કરવું એ પણ આપણે વિચારીએ. વ્યવહાર નહીંથી શું કરવું એ પણ વિચારીએ. આની ડિટેલ્સ લેવી હોય તો 1 મહિનો જોઈએ. એક વસ્તુને એક દિવસમાં લઈ શકાય. જે સિરિયસ હોય એણે ગઈકાલે પૂજ્ય બેનશ્રીએ પેલું આત્મદર્શનનું પુસ્તક લીધેલું, બધા લઈ લે. એક ખબર નથી છે કે નહીં સ્ટોકમાં. અને પછી જેની પાસે હોય એ વિચારે, હું આવું કરું છું, હું આ પહેલા પાના પર લખ્યું જેવું કરું છું, બીજા પાના પર લખ્યું એવું મારા જીવનમાં છે,
ત્રીજા પાના પર લખ્યું એવું મારામાં છે, ચોથા પાના પર લખ્યું એવું મારામાં છે. સમ્યક દર્શન જૈન પરિભાષાનો શબ્દ છે. એને માટે ભારતીય પરંપરામાં આત્મદર્શન અથવા આત્મજ્ઞાન અથવા આત્મ સાક્ષાત્કાર એવું બધું કહેવામાં આવે. નામ એના 78 નામ છે મુખ્ય. એક દ્રવ્ય સંગ્રહની પ્રશ્નોત્તરી ટીકામાં કંઈ આપ્યા છે. આપણે આવો પ્રયત્ન કરીએ તો સમ્યક્ત્વની ભૂમિકા બંધાય. અત્યારે આપણે ટૂંકમાં વિચાર્યું છે, એક એકને ડાયલેટ કરીએ તો એનો ઘણો વિસ્તાર. અત્યારે તો આપણે નિશ્ચયથી પણ આ પ્રમાણે કરીશું. મમત્વ, જગતના કોઈ પદાર્થનું મમત્વ નહીં કરીએ, અને ક્રોધને બદલે ક્ષમા, અભિમાનને બદલે વિનય, માયાને બદલે સરળતા અને લોભને બદલે સંતોષની વૃદ્ધિ કરીશું. અને દાન કરીશું, વધારીશું. શીલ પાળીશું, વધારીશું. તપ કરીશું, વધારીશું. ભાવ હંમેશા સારા રહે એવો પ્રયત્ન કરીશું. એટલા માટે જે લોકો વધારે આગળ વધવા માંગતા હોય એમણે સંકલ્પ કરવો જોઈએ, પ્રતિજ્ઞા લેવી જોઈએ, વ્રત લેવું જોઈએ, તો એ વાત વધારે જલ્દી પાકી થાય. આ પ્રમાણે મુખ્યપણે દ્રવ્યાનુયોગની, અધ્યાત્મની અને આંશિક ચરણાનુયોગની ભૂમિકાથી આ વાત કરી. એનો વિસ્તાર કરીએ તો ઘણો બધો થઈ શકે. એને કોઈને વાંચવો હોય તો એ આપણે આત્મદર્શન માત્ર કેટલા પાના છે? 32-35 લગભગ એટલા જ પાના છે. નાનું પુસ્તક છે. માટે વાંચવું અને એમાંથી બધું આપણા જીવનમાં ઉતારવું. આપણને હમણાં આગલા સ્વાધ્યાયમાં આપણે સાંભળ્યું એ પ્રમાણે પોસ્ટપોનમેન્ટ आज करे काल करे सो आज कर, आज करे सो अब, पल में परलय होएगी बहुरी करोगे. ભગવાન આપણને શક્તિ આપે કે જલ્દી જલ્દી આપણે શાશ્વત આનંદની પ્રાપ્તિના માર્ગે ચાલીએ. એ માટે વચનામૃતના માધ્યમથી બધા સાથે જ બોલીએ. અંત મંગળ સાથે બોલીએ. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સદગુરુ ને પરમ કૃપાળુ ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. દીછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર.